આજે યોગીજી મહારાજ પ્રગટ થયા એનો ઉત્સવ આપણે ઉજવ્યો અને અહીંયાના જે યોગ કાર્ય કરતા હોય બહુ સારી રીતે રજૂઆત કરીને આપણને યોગીજી મહારાજના દર્શન કરાયા છે. યોગીજી મહારાજ એક એવા સંત હતા તે દરેકને માટે એમના પ્રેમ હોય અને એને જોતાની સાથે એમને બધાને પણ પ્રેમ થાય એમને માટે એવા એ સાધુતા ગુણે યુક્ત હતા. અને જ્યાં કોઈ પણ થાય તો એને એ માણસ આવે તો એને ધબ્બો મારવાનું એમનું કામ હતું. જો કોઈ નાનો હોય કે મોટો હોય તો એક ધબ્બો મારે ને આશીર્વાદ આપે. પણ કોઈને એમ ના થાય કે આ ધબ્બો કને કેમ મને માર્યો, બહુ રાજી થાય. તો કેટલાક તો દર્શન કરવા આવે ત્યારે સ્વામીવાળો ધબ્બો મારે નહીં તો કે બાપા ધબ્બો કેમ ના માર્યો, અલ્લાહ કે મારીએ પાછું. એમને એવું નથી કેમ નહીં કહ્યું. એટલે આવા સરળ અને એકદમ દિવ્ય પુરુષ અને દિવ્ય પુરુષની એમની વાણી સાંભળીએ, એમના દર્શન કરીએ તો પણ આપણને આનંદ થાય એવું હતું. કોઈ માન નહીં, મોટપ નહીં, કીર્તિ નહીં, પ્રતિષ્ઠા નહીં, કંઈ નહીં. બસ એક સાવ સામાન્ય સાધુ છે અને પોતે વિચરણ કરીને દરેકને નાનો હોય કે મોટો હોય એના ઉપર પ્રેમ અને એમ જોઈને એના ઉપર સૌને બહુ જ પ્રેમ થયો છે અને કર્યો છે. તો આપણે કહેવાની વસ્તુ શું છે કે જોગી બાબાનું એવું દિવ્ય પ્રતાપ હતો કે નાનો હોય મોટો હોય ગમે તે હોય એના મનમાં પોતે વસી જતા હતા. ક્યાં તો એમના પ્રત્યે પ્રેમ થાય. નાનો બાળક હોય કે મોટા હાઈટ હોય તોય પણ એના બધા ઉપરનો પ્રેમ સરખો દરેકને નાના મોટાને થપ્પો મારી અને ખાઈ જાય. એટલે કહેવાનું જેને કહ્યું ને કે જોગીને દીઠા પછી કંઈ રહેવાનું રહ્યું નથી, જોગીને જોયા પછી કંઈ જોવાનું રહ્યું જ છે નહીં, એવા કીર્તનો પણ આપણે ગાયા છે. અને કારણ કે એવા મૂર્તિ તો દિવ્ય મૂર્તિ જ હતા. સરળ સાધુતા, નમ્રતા, વિવેક, બીજું ત્રીજું કે ચાલો કોઈ લોકો માન આપે તો બહુ રાજી થઈ જાય, પણ એને કશું જ માન જેવું નહીં. કોઈ વસ્તુને પોતે એક જ મહારાજને ભુવનને આગળ રાખીને સાચી મહારાજ રાજી થાય એવું જ કાર્ય હંમેશા કરતા હતા. ને તો બીજું શું થાય, પોતાને આટલા બધા બીજા માણસોની એમની પર પતાય તો પેલું માન આવી જાય, અભિમાન આવી જાય. કોઈ એ વસ્તુ જ નહોતા એના જીવનમાં. કોઈ જાતનું અભિમાન નહીં કે હું આ બધું કરું છું, મારાથી થાય છે, મહારાજ કરે છે, સ્વામી કરે છે, સાચી મહારાજ કરે છે, એવું જ હંમેશા પોતે બોલતા હતા. એટલે બહુ સાધુતા, નમ્રતા, શાંતિતા. એવી રીતના સાધુ મળવા બહુ દુર્લભ છે. મારે કંઈ બધા સાધુ તો છે પણ આવા જે 5 વર્તમાન જે ભગવાન સ્વામિનારાયણ નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્સ્નેહ, નિર્માન, આ ભગવાન સ્વામિનારાયણ 5 વર્તમાન સાધુ માટે છે. કે પહેલું તો નિષ્કામ વ્રત, એટલે આ દુનિયામાં કોઈ સ્ત્રી કે બીજું ત્રીજું જોવાનું કોઈ વિચાર કરવાનો નહીં. અને પછી નિષ્કામ, નિર્લોભ, લોભનો એક પૈસો પોતે રાખ્યો નહીં, અડે નહીં. પૈસાને તો અડે તો 10 વખત ધોઈ નાખે, કદાચ ભૂલથી થઈ ગયો તો. અને એવું છે જમવાની અંદર નિસ્વાર્થનું. પાણી આટલું બધું બધું પીરસી દે અને પછી પાણી નાખીને પછી જમવાનું. એટલે કહેવાનું શું છે કે એમનું વર્તન વાતો કરે, કહીએ છીએ ને આપણે કંઈ વર્તન વાતો, તો એમનું એવું વર્તન હતું જોઈને બધા રહે. અને નિર્માની પણ એટલે તે નિર્માની તો એટલે બધી રીતે નિર્માણ. કોઈ બોલી જાય, કહી જાય, વઢી જાય, કોઈ ગમે તેવું કહે તો પણ એમને જરાય પણ દુઃખ નહીં ને રાગ દ્વેષ નહીં ને પેલો મને આમ કહી ગયો, પેલો મને આમ કહ્યું, તો આપણે 10ને વાત કરીએ એવું તો નામ છે. પણ બધું સાંભળી લેવાનું, સહન કરી લેવાનું છે અને એ રીતે છે. એટલે કહેવાનું શું છે કે એમને પોતાને કોઈ દિવસ કોઈ માન અભિમાન નહોતું, કોઈ પ્રકારનું માન મોટપ થઈને પહોનાવું પૂજાવું એવું પણ નહોતું. એમના ગુણ જ એવા સ્વાભાવિક થતા તે દરેકને એવો પ્રેમ થયો અને એમને એ માટે આવી એમના પ્રત્યેની દિવ્ય આવી ભક્તિ થઈ છે. તો કહેવાનું છે કે સારા સાધુના ગુણો એમના હતા. અને પોતે જ્યારે કીર્તનો બોલે, બીજું બોલે તો પણ એને એટલા અલમસ્તી રીતે બોલે અને જે કીર્તનમાં અલમસ્તી જ આવી જાય બધે. અને પોતે પ્રમાણે
એક હાજી ભલા સાધુ એ કીર્તન બોલતા હતા ને, એના ગુણ બધા એમનામાં હતા જ. બોલતે કે હાજી ભલા સાધુ હરિ કે સાધ તને કે ઉપાધિ તજે સોઈ સાધુ. આ એક એમનું કીર્તન બહુ પ્રસાદીનું કીર્તન છે. એ બોલે એટલે એમ કે એમનામાં બે સાધુતા એ હોય કે હાજી ભલા સાધુ એટલે કોણ, એવા કેવા ભલા સાધુ છે, એવા ગુણ એમનામાં હતા અને એટલા બોલતા હતા. એમને કંઈ એમને પોતાને બનાવટી નહોતું કે કોઈને સારું દેખાડવા માટે નહોતું કે આવું બધું જાણે, એવું કશું જ નહીં. સહેજે સહેજે જ બોલાઈ જાય બધું અને બધા રાજી થઈ જાય. એવી એમની આવી પોતાની એ હતું જીવન. એટલે એમાંથી હજારોને સમાજ થયો છે, હજારોને લાભ થયો. નવા પણ માણસો કોઈ આવ્યા હોય અને એમની વાત સાંભળે, એમની અલમસ્ત થઈ જાય, આમ ડોલે આમ વાત કરતાં કરતાં અને પોતે વાત કરતા જાય. અને પેલા તો 5-10 મિનિટ બેસે તો પણ કંઈક એનામાંથી એને લાભ થાય અને એમનામાં ગુણ થાય કે સાધુતા એટલે ખરેખર સાધુ જ છે એવું પણ સમજાઈ જતું હતું. કહેવાનું છે એમ કંઈક કે હાજી ભલા સાધુ એટલે બહુ કીર્તન બોલતા હતા. અને ખરેખર એ બધા ગુણ એમનામાં હતા જ. એ બોલતા હતા એ જ ગુણ એમનામાં પણ હતા. હાજી ભલા સાધુ કેવા હોય કે પહેલું તો કહ્યું કે તન કેવી ઉપાધિ તજે સોય સાધુ, કે તનની ઉપાધિ, આ શરીરની આપણે ઉપાધિ છે. શરીરની ઉપાધિ છે કે હું, મારું, આ ફલાણું ઢીકનું, હું મોટો, હું આ કરું, તે બીજું ત્રીજું, એ બહુ માન છે આપણને. કારણ કે તનનું બધું સારું થાય ને ખાવાનું સારું મળે, સારી રીતે એનું કંઈ બધી વ્યવસ્થા થાય, બધું ત્રીજું થાય, માન મળે, કીર્તિ મળે. હવે એ તન કઈ ઉપાધિ જ છે એમ માનતા. એ આ બી ઉપાધિ આપણે જોઈએ જ નહીં. એટલે કહેવાનું શું છે કે અને છે એમનું સૂત્ર પણ હતું કે આપણે કોઈનો અવગુણ અભાવ લેવો નહીં, કોઈના પ્રત્યે રાગ દ્વેષ કરવો નહીં, કોઈની સાથે આપણે ખોટી હરીફાઈ કરીને. આવા બધા ગુણો એની અંદર હતા જ. એ કંઈ ભગવાન દત્ત હતા, એમને કંઈ કરવા પડ્યા નથી, પણ કુદરતી જ જેને કહી શકાય એવા જ ગુણ હતા. એટલે સહેજે સહેજે એમનું જીવન જોઈને આપણને પ્રેમ થઈ જાય અને આપણને એમના પ્રત્યેનો ભાવ થઈ જાય. અને એવા સરળ સ્વભાવના અને બહુ દયાળુ, બધાના ઉપર દયા, નાનો હોય મોટો હોય તો પણ એને બોલાવે ચલાવે કરે, ત્રીજું છે. તો કહેવાનું છે કે એમ એમના ગુણ હતા. અને હાજી ભલા સાધુની વાત કરી કે તનકે ઉપાધિ, તનકે ઉપાધિ છે બહુ છે. દરેકને માન આવે એટલા પહેલાં એમને હતું જ નહીં. કોઈ માન કરે, અપમાન કરે, તિરસ્કાર કરે, ગમે તેમ બોલે તો કોઈ દાડો એની સાથે રીસ નહીં, એની સાથેનો રાગ દ્વેષ નહીં, કશું જ નહીં. તનકે ઉપાધિ સોય સાધુ, સાધુના લક્ષણની વાત છે. પછી આ પ્રમાણે એમ કહેવાનું શું છે કે એ પ્રમાણે કીર્તનની અંદરના જે ગુણો એ એમનામાં હતા જ. અને પોતે બોલવા મસ્તી રીતે બોલતા હતા અને પોતાના આનંદમાં હંમેશા 24 કલાક એમને આનંદમાં જુઓ તમે. જ્યારે હોય ત્યારે હસતા જ હોય, વાત કરતા હોય હસતા હોય, બેઠા હોય તો હસતા હોય, વાતમાં બીજે ત્રીજે હસતા જ હોય અને બીજાને પણ જોઈને રાજી થઈ જાય. એટલે કહેવાનું છે કે આવા એ સદગુરુ સંત ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞા છે, નાની મોટી બધી, મેં કહ્યું પંચવર્તમાન જે કહ્યું નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ અને નિસ્નેહ, કાંઈ શિષ્ય ભગવાન સિવાય કોઈ સ્નેહ બી છે નહીં, કોઈ પ્રકારની વાત નહીં. આવો પ્રવચન દ્રઢ છે. અને કથા વાર્તા કીર્તન તો હોનીશ કર્યા જ કરે. કથા વાર્તામાં કોઈ દાડો થાકે નહીં. જ્યારે જ્યાં પામ થયું ત્યારે તરત મંદિરમાં હોય, બહાર ગામડે ફરવા જાય તો પણ કથા બોલવાની. વચનામાં છે, સ્વામી વાતોનો છે, કીર્તનો છે, બીજું ત્રીજું બહુ એ બધું કંઠસ્થ હતું એમને. જુનાગઢ રહેલા ને ત્યાંથી કંઠસ્થ થયેલું હતું. પછી સાચી મહારાજ સાથે આવ્યા, પછી આવી એમની સાધુતા. અને જોગીમાને માટે સાચી મહારાજને પણ એટલો બધો પ્રેમ કે જોગીને બોલાવે સ્વામી રાજી થતા હતા. અને સાચી જોગી બાપાને સાચી મહારાજ માટે એટલું કામ. એટલે કહેવાનું શું છે કે સાચી મહારાજ ત્યાં પેલા જોગી મહારાજ જ્યારે બીમાર એક વખત રાજકોટમાં થયા હતા એટલે સાચી મહારાજ એમને જોવા માટે ગયા. તો જોગી મહારાજને તો મદવાડ છે અને દવાખાનામાં એમને એની સારવાર ચાલે છે. પણ કંઈ સાચી મહારાજ આવ્યા એટલે એમને કહ્યું કે એમને દૂધ પાયું. કારણ કે એમને પોતાને કહેવાનું છે કે પોતાના દેહની પરવા સાહેબ પહેલું સ્વામીને કંઈક દૂધ પાયું, કયું કરો પાયું એમને વાત કરી.
એટલે એવું છે કે ગુરુ પ્રત્યે પણ એવો ભાવ અને દિવ્ય ભાવ, અખંડ ભાવ, કોઈની પ્રત્યેનો રાગ દ્વેષ જ નહીં. તો કેવું છે, આવા સાધુ મળવા બહુ દુર્લભ છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા, એમને આવા 500 સંતો કર્યા. એ જે આવા બધા હતા કે સાધુતા ગુણયુક્ત અને દરેકના પ્રત્યે પ્રેમ અને એવી બધી કથા વાર્તા કીર્તા કરી. તો એવા બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, પ્રેમાનંદ સ્વામી તે છે. ગુણાત્યાનંદ સ્વામીની વાતો તો અદ્ભુત ગુણાત્યાનંદ સ્વામીની વાતો છે. આપ બધા વાંચતા હશો, ના તો વાંચજો. એની અંદર બધી જાતની સુંદર વાતો છે. વચનાવતનું કાન તો છે જ. વચનાવતો મહારાજના એવા છે કે વાંચીએ તો આપણને 4 વેદ ઉપનિષદ બધું આવી જાય. જ્યારે સ્વામિનારાયણ ભગવાને વચનાવતમાં કહ્યું છે કે 4 વેદ ખટશાસ્ત્ર, 6 શાસ્ત્રો છે, 4 વેદ, 4 વેદ ખટશાસ્ત્ર, 18 પુરાણ છે જે વ્યાસ ભગવાને કર્યા. પુરાણો બધા ઘણા બધા પુરાણો કર્યા, છેલ્લું ભાગવતનું કર્યું હતું. અને કહેવાનું શું છે કે એમાં 18 પુરાણ, એમાં મહારાજ પોતે કહે છે કે 4 વેદ ખટશાસ્ત્ર, 18 પુરાણ, ભારત આદિક જે ઇતિહાસો આપણે જે વાંચીએ છીએ, મોટું મહાભારતનું યુદ્ધ, તો ઇતિહાસ એ બધાની અંદર જો આપણે બધું વાંચીએ ને કરીએ જોવા જઈએ, સમજીએ, તો કહે છે ભગવાન કહ્યું કે આ ઇતિહાસને વાંચો તો સાધુતા જે છે એની અંદર દેખાય. પણ એટલે કે એનાથી કલ્યાણ છે. મહારાજે કહ્યું કે આ બધું વાંચો કરો, તેમાં વાંચીને એનો આખો સાર શું છે કે ભગવાનના સંત કલ્યાણકારી છે. આ ભગવાન શ્રીજી મહારાજે પોતે કહ્યું છે કલ્યાણ જો આપણું છે એ ગમે એટલા બીજા મહારાજ બીજું ત્રીજું કરે છે, પણ ભગવાન જેવા ભગવાન શાસ્ત્રી જો મહારાજ અને એના સંત એવા જે ગુણાતીત સંત જેને કહીએ છીએ એવા છે. એટલે મહારાજે પણ આ તો સાર કાઢી બધું વાંચી કરીને પોતે પોતાના વચનામાં લખે છે કે આવા જે હોય અને તે તરફ આપણું કલ્યાણ કરે. 4 વેદ ખાસ પુરાણ ઐતિહાસિક એનું જો હાર મહારાજે સાર કાઢ્યો છે અને સાર કાઢીને વાત કરી છે કે એવા જો સંત મળે તો આપણું કલ્યાણ થાય છે. અને એનું કલ્યાણ એનું છે કે 4 વેદ સંતો ભગવાનના સંત એ જ કલ્યાણકારી 2 જ વસ્તુ છે. બીજા બધા આપણે મળે કરે બધે છે, અડીએ મળીએ કરીએ બરાબર છે, પણ જે કલ્યાણ કરવું, આપણા જીવમાંથી જે અજ્ઞાન કરવું, આપણા જીવમાંથી રહ્યો જે મોહ છે, મોહ શું છે કે સાચું ખોટું છે સાચું મનાય, સાચું ખોટું મનાય. હવે આ પ્રમાણે જગતની પણ જે પદાર્થો બીજું ત્રીજું એ આપણે મોહ છે એટલે સાચું મનાઈ ગયું અને એની અંદર રાત દિવસ મંડ્યા છે. અને જે ભગવાનને સંત કલ્યાણકારીનું છે એ આપણે સમજાતું નથી. તો એ મોહ છે આપણે કે જે ખોટું છે સાચું મનાય છે અને સાચું ભગવાનને સંત છે તો એને મારે મનાતું નથી. તો એને કહ્યું કે એ 2 બધું સારનો સાર મહારાજે વચનામાં કહ્યું. અને મોહ છે એટલે આપણને મનાતું નથી, એને બધું થઈ જાય. પણ જ્યારે એવો મોહ ટળે અને એવી વાત સમજાય ત્યારે થાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર આ બધી વાત આપણને કરી છે કે આપણે આ જોવું તો અને જોવા જઈએ તો ભગવાનને સંત છે એ પણ કહ્યું છે કે જે ભગવાન છે એ જોવા જેવા છે. આખી દુનિયામાં ફરીએ છીએ, જોવા જઈએ છીએ, ફળનું જઈએ છીએ, ઢીકણું જઈએ છીએ, જે જોયું એટલું જોયું, પણ એનાથી કંઈ આપણું કલ્યાણ નથી. કલ્યાણ તો જ્યારે ભગવાન સંત મળે એને વિશે આપણી આત્મબુદ્ધિ થાય, એમનો આપણો જીવ જડીએ અને એ કેમ કરીએ તો આપણું કલ્યાણ થાય છે. તો એવા જે સંત મળે ત્યારે શું કહે છે કોઈ જાતની ખામી રહેતી નથી. જેવા સાચા સંત મળે તો ખામી કામ રહે નહીં. અને એવા જેને સંત મળ્યા છે એ બધાનું કલ્યાણ છે. એટલે કહેવાનું ભગવાન સ્વામીને 500 સંતો કર્યા, એમાં હતા ગુણાત્યાનંદ સ્વામી હતા. અને ગુણાત્યાનંદ સ્વામી પણ આવી રીતે વાતો કરીને અનેકને ભ્રમરૂપ કર્યા છે, ભગવાનને માર્ગે ચડાયા છે. અને એ જ પરંપરાની અંદર શાસ્ત્રી મહારાજ થયા અને એના ગુરુ યોગીજી મહારાજ આ એ વાત આપણે જોઈ. અને અત્યારે બધો આખો સંવાદ આજે રજૂઆત થયો છે એ આપણે જોયો કે ખરેખર બધી વસ્તુની અંદર કેટલો આનંદ થયો અને કાલે થાય. તો આ વસ્તુનું આપણે ખાસ યાદ રાખવાનું છે, એને આપણે સમજવાનું છે, આપણા જીવમાં ઉતારવાનું છે. અને ઉતારીને આપણે પણ એ માર્ગે ચાલવી અને આપણા વ્યવહાર સંસાર બધું જ કરો, એનો વાંધો નથી. પણ જોવા જેવા તો ભગવાનને સંત. ગમે દુનિયામાં ફરો તો પછી એ દુનિયાનો તમાશા દેખાશે અને બધું દેખાય છે, પણ ભગવાન જે સંત છે એનામાંથી જે કંઈ આપણને મળે છે કે એના દર્શન થાય છે એ થાય છે. એટલે જ સ્વામીએ કહ્યું છે કે જોવા જેવા ભગવાનને સંત છે. એટલે જે આમાં એકાંતિક સંત છે, જે બ્રહ્મરૂપ છે, જેને કોઈ માયા જગતને મોહ નથી, મમતા નથી, આસક્તિ નથી,
કેવળ ભગવાન પરાયણ ભગવાનમાં જ જેનો આ પ્રશ્ન છે એવા સંત મળે તો જ આપણે થાય. અને એવા જ્યાં સુખીમાં આપણે આજે સાંભળ્યું એવા સ્વામીથી આજે આપણે એનો આખ્યાન અને એમનો જે સંવાદ સાંભળ્યો તો એ બધો જાગજો, જીવમાં ઉતારજો, જીવમાં સંભાળજો, બધાને સુખ થાય, શાંતિ થાય અને સર્વનું કલ્યાણ થાય એ જ પ્રાર્થના.